જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઘઉં બાજરાની મેથી પૂરી। એટલે આ મેથી પૂરીમાં આપણે વણવાની કોઈ ઝંઝટ નથી, વણ્યા વગર મિનિટોમાં ઢગલાબંધ આપણે પૂરી બનાવીને રેડી કરશું। અને તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી, ક્રિસ્પી અને જરાય તેલ ન રહે એવી સરસ આજે આપણે આ પૂરી બનાવશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે કડાઈમાં 2 થી 3 ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા 2 ચમચા જેટલું આદુ મરચાંની પેસ્ટ છે જેને મેં વાટી લીધી છે, તમે મિક્સીમાં પણ પીસી શકો છો। હવે આપણે 2 ચમચા જેટલી આ પેસ્ટ એડ કરશું અને અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરશું। 2 મોટા ચમચા જેટલું આપણે સફેદ તલ એડ કરશું। પૂરીમાં તલનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે તલ જરાય સ્કીપ ન કરતા। હવે આને સરસ આપણે મિક્સ કરી લઈશું। 1 થી 1.5 મિનિટ સુધી આપણે સરસ એને સાંતળી લઈશું। હવે આપણે એમાં મેથીની ભાજી ઉમેરશું। તો અહીંયા મેં 1 કપ જેટલી મેથીની ભાજીને સરસ એવી ધોઈ, સૂકવી અને આવી રીતે ઝીણી સમારી લીધી છે, એ આપણે એમાં એડ કરી લઈશું ને એને પણ સારું એવું મિક્સ કરી લઈશું। અહીંયા મેથીની ભાજીને આપણે બહુ વધારે કૂક નથી કરવી, એનો કલર ચેન્જ ન થવો જોઈએ, બસ એનું પાણી છૂટી થઈ જાય અને મેથી એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાની છે। તો તમે જોઈ શકો છો મેથીની ભાજીનો જરાય કલર ચેન્જ નથી થયું। તો બિલકુલ આવી રીતે આપણે 1 થી 2 મિનિટ સુધી એને સાંતળી લઈશું ને હવે એને સાઈડમાં ઠંડુ કરવા મૂકી દઈશું। હવે લોટ બાંધવા માટે આપણે 1 કપ જેટલો મેં અહીંયા બાજરાનો લોટ લીધો છે અને 2 કપ જેટલું મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ જેનાથી આપણે રોટલી બનાવીને એ જ લોટ લીધો છે। તો અહીંયા મેં 2 કપ ઘઉંની સામે 1 કપ બાજરાનો લીધો છે, તમે બંનેનું સરખો માપ લેવા ઈચ્છતા હોય તો પણ લઈ શકો છો। હવે આવી રીતે લોટને મિક્સ કરીને વચમાં થોડીક જગ્યા કરી લઈશું અને આપણે જે મેથીનો મસાલો બનાવ્યો હતો એ મસાલો આપણે આમાં આવી રીતે ઉમેરી દઈશું। હવે આપણે લોટમાં બધાય બેઝિક મસાલા એડ કરી લઈશું। એટલે સૌથી પહેલાં આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। મેં અહીંયા સિંધા નમક યુઝ કર્યું છે, તમે કોઈ પણ મીઠું યુઝ કરી શકો છો। 1 ચમચી આપણે આમાં ધાણા જીરું પાવડર એડ કરશું। અડધી નાની ચમચી જેટલી આપણે એમાં હળદર પાવડર એડ કરશું। થોડીક આપણે એમાં હિંગ એડ કરશું અને 1 મોટી ચમચી જેટલી મેં આમાં કશ્મીરી લાલ મરચું લીધું છે એ આપણે એડ કરશું અને બધાય મસાલાને સરસ એવું આપણે મેથી અને લોટમાં મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો લોટમાં એકદમ સરસ મુઠ્ઠી બંધાય એવો આપણે મોણ થઈ ગયું છે। જો આવી રીતે મુઠ્ઠી ન બંધાતી હોય તો તમારે થોડુંક ઉપરથી તેલ એડ કરવું હોય તો તમે કરી શકો છો। અહીંયા બિલકુલ બી જરૂર નથી, પરફેક્ટ મુઠ્ઠી બંધાય એવો મોણ રેડી છે। હવે આપણે આ લોટ બાંધી લઈશું। તો અહીંયા આપણે આ લોટ છાશ સાથે બાંધશું, પાણી સાથે નહીં। તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલી છાશ લીધી છે ને થોડી થોડી કરીને આપણે છાશ એડ કરશું અને નોર્મલ આપણે જેમ પૂરીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધીને રેડી કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ આપણે આવી રીતે લોટ બાંધીને રેડી કરવાનું છે અને આટલું લોટ બાંધવામાં મને 1 ગ્લાસ જેટલી છાશ જોઈ ગઈ છે, બસ થોડીક જ છાશ વધી છે, બહુ વધારે નથી વધી, તમે જોઈ શકો છો બસ આટલી જ છાશ વધી છે। હવે આપણે આ લોટને રેસ્ટ નથી આપવાનું, કેમ કે આપણે આમાં છાશથી લોટ બાંધ્યો છે એટલે આપણે એને રેસ્ટ આપશું તો એ ઢીલો થઈ જશે। એટલે હવે આપણે તરત જ એને તેલથી સરસ મસળી લેશું અને પછી આવી રીતે નાના નાના એના લુવા કરી લેશું। તો પહેલાં આપણે બધાય લોટના આવી રીતે લુવા કરી લેશું। તો અહીંયા આજે આપણે જે પૂરી બનાવવાના છીએ એને આપણે વણવાની નથી, તો વણ્યા વગર બહુ સરસ એવી રીતે આપણે આ પૂરી બનીને રેડી થઈ જશે। તો એના માટે આપણે શું કરશું, એક આવી રીતે પ્લાસ્ટિક લઈ લઈશું, નીચે મેં આવી રીતે ચોપિંગ બોર્ડ રાખ્યું છે, તમારે ન રાખવું તો તમે આને પણ હટાવી શકો છો। હવે આપણે એક પ્લાસ્ટિક લઈ લઈશું ને એના ઉપર તેલ લગાડી લઈશું, એટલે કે તેલથી એને ગ્રીસ કરી લઈશું। હવે થોડાક અંતરે આપણે આ જે પૂરીના નાના નાના લુવા બનાવ્યા છે લોટના, એને આપણે આવી રીતે થોડાક અંતરે મૂકી દઈશું। તો અહીંયા મેં ચોપિંગ બોર્ડ મૂક્યું છે એટલે મારે અહીંયા એકસાથે 6 પૂરી જેવી જ તમે જોઈ શકો છો બને છે। તો તમારે ચોપિંગ બોર્ડ ન રાખો તો તમે વધારે પૂરી પણ એકસાથે રાખી શકો છો। હવે ઘરમાં રહેલી કોઈ પણ આપણે આવી રીતે વાટકી લઈ લઈશું જે નીચેથી ફ્લેટ હોય અને એને આપણે આવી રીતે લુવા ઉપર મૂકી થોડુંક પ્રેસ કરશું અને થોડુંક રાઉન્ડ ફેરવશું તો તમે જોઈ શકો છો પરફેક્ટ આપણી આવી નાની નાની ગોળ પૂરી વણાઈ ગઈ છે। એટલે વણવાની કોઈ ઝંઝટ નથી ને એકસાથે તમે ઢગલા બંધ પૂરી બનાવીને રેડી કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો બહુ જાડી નથી ને બહુ પતલી નથી, પરફેક્ટ જેવી પૂરી આપણે બનાવી લીધી છે। હવે આપણે ચક્કુની મદદથી એને થોડા કાપા પાડી દઈશું એટલે જ્યારે આપણે એને તળીએ તો એ ફૂલે નહીં। તો આવી રીતે આપણે બધી પૂરી પહેલાં વણી લઈશું ને પછી આપણે એને તળી લઈશું। તો અહીંયા મેં પહેલાંથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે વાસણમાં જેટલી પૂરી સમાતી હોય આપણે એકસાથે તળી લઈશું, કે 7, 8, 10 તમે જેટલી પણ સમાતી હોય એકસાથે તમે આવી રીતે તળી શકો છો। એટલે બહુ ઓછા સમયમાં વણવાની ઝંઝટ વગર અને બહુ સરસ આપણી આ પૂરી તળાઈ જશે। લો ટુ મીડિયમ ફ્લેમમાં ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં જો પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન
મળી રહે. તો તમે જોઈ શકો છો બહુ સરસ એવી આપણી પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે.